અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીઓએ એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો, જે બાદ બીજો એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાથી પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા. મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ મહિલાને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી. છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી. મહિલાએ અરજી આપી છે તે મુજબ વાસણામાં રહેતી મહિલાએ ગઈકાલે એટલે કે 19 ડિસેમ્બર સાંજે 6:30 ચાર રસ્તા સિગ્નલ ક્રોસ કરતા હતા. તે દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકીને લાયસન્સ માંગ્યું. મહિલાએ લાયસન્સ આપ્યું હતું અને મહિલાની સાઈડમાં ઊભા રહીને વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા અને મહિલા ઊંચા અવાજે વાત કરતા હતા, જેથી મહિલાને પૂછ્યું કે તમે પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો, તમારું આઈડી બતાવો. ત્યારે પોલીસ કર્મી આઈડી આપ્યું, જે જોઈને મહિલા પરત આપી રહ્યા હતા ત્યારે આઈડી નીચે પડી ગયું. આઈડી નીચે પડતા પોલીસ કર્મી ગુસ્સે થઈ ગયા અને આક્રોશમાં આવીને મહિલાનો હાથ ખેંચીને તેમના વાહનને લાતો મારીને કહેવા લાગ્યા કે કાર્ડ ઉપાડીને આપો. જોકે પોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો. પોલીસ કર્મચારીએ મહિલાને સતત લાફા માર્યા, જેનાથી આંખો પર લોહી નીકળવા લાગ્યું. તેમના કાન ગાલ પર ઈજાઓ થઈ, જેથી તેમણે ગભરાઈને 112 નંબર પર કોલ કર્યો હતો. ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી, જે બાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા સમક્ષ રજૂઆત કરવા ગયા. ત્યારે મહિલા પીઆઈએ પણ તેમને ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવીને બહાર મોકલી દીધા. જોકે આ અંગે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ MN પારેવડાએ જણાવ્યું હતું કે આ મુદ્દો ટ્રાફિકનો હતો, એટલા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું અને ક્રોસ ફરિયાદનું એટલા માટે કહ્યું હતું કે બંને વખતે ઘર્ષણ થયું હતું, જેથી સામસામે ફરિયાદ થાય તેવી સ્થિતિ હતી.